ચકલા છે ને મારા ગાડીના કાચ નહીં રહેવા દે બે અત્યાર સુધી નાનું બધા હાડી ભરતા હતા કાંઈ પછી તો કોણ ભરતું તું સુંદરી તો બાકી છે આખી બાકી છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કામેથી વૈયા છે ને 6 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હું હમણાં આવ્યો ને તો એ હાડી ભરતી, હાડી છે શું કહેવાય, સણીઓ ભરતી હતી. એટલે હું આવ્યો ને એટલે હવે શું કરે ને નક્કી નહીં. હવે મારી ખાણી કરશે ઘડી કામ કરું છું, દેખાતું ના કામ ના કરતી. જો તો કામ તો કરું છું. હા, કામ કરે છો. શું કામ કરે છે? લુગડા હેંકેલા અસણિયત મેં 5 વાગ્યાનો મેં દીધો. હું લેવા માથાકૂટ કરતી છે તો 300 રૂપિયા આપો. 300 રૂપિયા? 300 રૂપિયા નહીં, 20-30 રૂપિયાનું સળિયું હોય છે ને. 300 રૂપિયા 150 રૂપિયાનું છે એક? હા, 150 રૂપિયા એકના કેટલા ભર્યા? 2 વેરે આજ હા એક દીમાં? તો થારો નહીં. એવું છે. એ 150 રૂપિયા આપે તો આખો દીમાં એક જ ભર્યો હોય, 2 ન ભર્યા હોય. કેટલા ભર્યા? એક પૂરો નથી થયો. એક નહીં છે ને? હા, એમ તો 300 રૂપિયા જોતા પાછા. હું લેવા પહેર્યા માથું દુખે. પહેલી વાર ચશ્મા પહેર્યા. ઘરે કોઈ ન હોય ને તો પહેરે, નકર ન પહેરે. આમું જોવે કોઈ ન હોય ને તો એ પહેરે, નકર ન પહેરે. સરસ લાગે. બહાર ચશ્મા પહેરીને કેમ કીધે નહીં પાડો, ઘરે હોય ને તો જ પહેરે. માથું દુખવા મળ્યું. ચકલા છે ને મારા ગાડીના કાચ નહીં રહેવા દે. બે કારખાને ઘરે આવીને એટલે બે કાચ રમત કરતા હોય. બે ટક 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 કર્યા જ કરે. રાશન લેવા ગયા હતા, 7 વાગી ગયા છે. અત્યારે હેડ ઘરે આવ્યા. હું નામે 2 લેવા ગયા હતા. આ જોવે છે ચોખા ઘઉં ને દાળ, તુરની દાળ આવીશ. તુરની દાળ આવી કાઢ. તુરની દાળ ને મોરસ. તેલ થોડું આવે, ક્યારેક ક્યારેક આવે. તહેવાર બેવાર હોય ને તો આવે, ન કરે આટલું આવે છે. બીપીએલનો પાસ છે ને એટલે મોરસ, દાળ, ચોખા ને ઘઉં. વાળું તૈયાર થઈ ગયું છે ને. અત્યાર સુધી નાનું બધા હાડી ભરતા હતા કાંઈ પછી તો કોણ ભરતું તું? હજી કોણ ભરે છે? અત્યારે નથી ભરતું તો જો કાઢે જો હવે. જમવામાં છે દાળ ભાત ને રીંગણા બટાટાનું શાક ને રોટલા છે. તો પહેલાં હવે જમી લીધી. વાળું પાણી કરીને પાછી આ ભરવા લાગી ગઈ હતી. તે મારા પછી ફોન આવ્યો હતો તો હું બહાર ગયો હતો. બહાર તો મારા બાની બધા સૂઈ ગયા છે અને હજી સોલી ભરે છે. ઊંઘ નહીં આવતી હવે તો પણ લાવે શું લેવા? મારે શું કરવા તારા પૈસા? હા તો રાખજે તારી આગળ. મારે શું કરવા? 300 રૂપિયા એક દી દાડી ગયો તો 300 રૂપિયા લઈને બી આવે. 2 દીથા વળ ખાઈ જાય. દિન રાત નકરું કેટલું આઉટિંગ છે આમાં. ની પાછા ડાયમંડ છે, ઝીણા 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 આવડા હરખા આવે નહીં આવડે. ડાયમંડ મીઠા કરવાનું ભેગું જ ન થાય તો કર્યા કરો છો. થઈ ગયું. કેટલો ભરી નાખ્યો? આખો પૂરો થઈ ગયો. ખાલી ખૂણો એટલો બાકી છે ને. ઘણું ભરી લીધું. હા ઘણું. 10:30 11 થવા આવ્યા છે. હવે કંટાળો ચડ્યો છે કેમ કે કાલની લાવેલી છે અને આજ 4 કે 5 વાગ્યાની એક ધારી ભરે છે. તો હવે કંટાળી છે. કેટલા વાગ્યાની ભરે છો? 5 વાગ્યાની ભરું. પૂરી નથી થતી. કેટલી બાકી રહી હવે? કેટલી બાકી રહી હવે? થઈ ગઈ? હા, સુંદરી તો બાકી છે. હજી આખી બાકી છે. આટલું પૂરું કર્યું એમાં કેટલી કલાક થઈ ગઈ?
24 કલાક પરમ દિવસે લાવી હતી કાલ સાંજે આપણે લાવી કાલ સાંજે લાવી હતી કાલે 11 વાગ્યા લગી મેં કર્યું હા તાસ કેટલા વાગે આજે 11 વાગવા આવ્યા હા તો 24 કલાકનો હા 24 કલાક ઉપર થઈ ગઈ તો પછી હવે કંટાળી હમ 24 કલાક જેવું થઈ ગયું એમાંથી 24 કલાકમાંથી 15 કલાક તો ભરી થઈ જાય 15 કલાક ભરે તો એ 150 રૂપિયા મળશે કેટલા 150 હજી એમાં સુંદડી તો ભરવાની અહીંયા પડી છે સુંદડી ભરવાની તો બાકી છે તો શું કરો નવરા નવરા દાડી આવતી નથી હા ભરો ભરો જે આવે એ વાપરવાનું થાય વાપરવાનું તો થાય આ ડાયમંડ છે ને એટલે ડાયમંડ એટલે કંટાળો ચડે તું ઓલા હોય તો ખાઈ ગભરાઈ જાય એ તો ભરાય આમાં શું કંટાળો છે ડાયમંડ ડાયમંડ એટલે હું? ટોન છે જો ને એ તો મેં જોયા પણ એટલે હું એમાં શું થાય એ આમ ઊંધા હોય સીધા તો આ ઠીક. મીડિયા છોટે એમ કંટાળો ચડે એમ. નકર મજા આવે ભરવાય મને તો કંટાળો ચડે એક ધરું એમ સોટાડા જ કરો એમ થાય રે ખૂટે જ નહીં હું તો કંટાળી જાઉં દાંત કાઢી કંટાળી હવે ભરાઈ ગયો તો હોઈ છે ને તને કોણ કહે છે ને ભરવાનું તે કાલે દેવાની છે કેટલા વાગે 10 11 વાગે ત્યાં તો પૂરી થઈ જશે સવારમાં જાગીને તરત સોટાડવા મળી જાય રાતે બંધીશની સરળ હા રાંતી બાંધીને સોટાડવા જ મળી જાય હા તો ભરાઈ જાય હા સારું તો એની ચોલી તો પૂરી થઈ ગઈ છે મારી ફોનમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું છે હવે બ્લોગ એડિટ કરી નાખું આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી કેવો લાગ્યો અમારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય